સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમનું 25મું 20 કોષના પ્રવાહનું સ્વામિનારાયણે સંવત 1876 પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચેના દરબારમાં પરમહંસની જાયદાને વિશે પધાર્યા હતા ને ધોળો કેસ પહેર્યો હતો ને ધોળો ચોફાર ઓઢો હતો ને ધોળો ફેંટો બાંધ્યો હતો ને આથમે પડખારે ઉગમનું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મયુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું તે કરીને થાય છે અને એ દેહમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ દેવાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા. પધારો. પછી 20 કોળનું આવ્યું છે. હવે કોળ નીકળી ગયા. હવે કોળની ખબર ના પડે આ જમાની ભાર્યા હોય તો આવે ને. હવે મિશીનો થઈ ગયા, હવે પાવર થઈ ગયા. પેલા કોહ હાંકતા તારા તો ખબર સૌને 20 કોહના પ્રવાહનું વચના આવે. આ જીવને પૂર્ણ કામપણું કરતારપણું કેમ મનાતું નથી એ કે પૂર્ણ કામપણું કરતારપણું મનાતું નથી એનું શું કારણ કે એક તો આત્મનિષ્ઠાની ખામી, ભગવાનના મહિમાની ખામી. તો એમાં એ જ આવ્યું હતું ને છેલ્લો શબ્દ, છેલ્લા શબ્દ એ જ આવ્યો કે ભાઈ પછી ભગવાનનો નીતિ અખાર થશે, કૃપા એ કરીને ભગવાને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે તોય પણ અપૂર્ણપણું કલ્પના કેમ રહેશે એવું આવ્યું છે ને. જે છે તે આમાં એવું જ વાત આવી કે પૂર્ણકામપણું ભગવાનમાં પછી મહિમા ન હોય, પૂર્ણકામપણું ન મનાય અને નિષ્ઠામ ફેર આશ્રમ ફેર જેટલો ભગવાનનો મહાત્મ એટલી ખટાઈનું આવ્યું પરિણામ એ આવ્યો. કાગજી લીંબો ચૂસ્યા હોય તો એવા દાંતમ લઈ જાય તો તળેલો ભાત પણ ન ખવાય એવું છે તે માચમનું મહિમા છે. એ મહિમા મહારાજ લખ્યું કે સોમવલ્લી ઔષધિ પચાવે 100 જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય એ સોમવલ્લી ઔષધિ પચાવી શકે, પચી શકે, પચાવી શકે નહીં. એવી સોમવલ્લી ઔષધિ 100 જન્મનો શુદ્ધ હતા. ગોપીઓના જેવો 100 જન્મનો યોગ ભ્રષ્ટ જીવ હોય એવી ભક્તિ ઉદય થાય મહાત્મા જ્ઞાન, અને એવી ભક્તિ ઉદય થાય પછી કોઈ જાતની કસર રહે નહીં. ગોપીઓને એવી ભક્તિ હતી, બીજું જ્ઞાન કાંઈ નહીં. તો એ ભગવાને શું કીધું કે એ તો મોટા રાજા રાજનીતિના જાણનારો એના પણ ઉલ્લંઘી જાય એવી તો એની સમજ નથી, એવી એની બુદ્ધિ હતી. હવે ગોપીઓને ક્યાં એવું જ્ઞાન હતું? ભાઈ ભરવાડ હતા, ગાયો બકરા દોરી ખાતા, પણ ભગવાનના વિશે એવું મહાત્મ અને એવો મહિમા કે એમાં જીવની વૃત્તિ, ઇન્દ્રિયોની વૃત્તિ બધા વિહ કોહનો પ્રવાહીમાં વળી ગયો. એટલે બીજે ક્યાંય વૃત્તિ એની જઈને જાય નહીં. આવું જો એને મહાત્મ હતું તો એ મહારાજ આ એક વચનાવતમાં સમજાવે. આ તો આપણે ભગવાનનો મહિમા અને આત્મનિષ્ઠા એની દ્રઢતા નહીં કરવી અને પછી આપણે દેહથી, દેહના ભાવથી, દેહના સ્વભાવથી કાયર થઈ ગઈ. સ્વામીના સ્વભાવ બહુ નડે છે, સ્વભાવ બહુ કંગળે છે, દોષ નડે છે. એની આપણે તે રોદડા રોઈએ અને જરાય પણ આપણે પુરુષાર્થન તો કરવું જ નહીં. પેલો કે સ્વામી આ માછો બહુ કંગળે, માછો બહુ વખા પાડે, તો કે હાથ હલાય ને તો માછો ટુકડી નહીં આવે. હાથ હલાવવો નથી પછી માછો બમણે જ ને, માછો કંગળે જ ને. હાથ હલાવવો નથી, જો હાથ હલાવે તો માછ ટુકડી ના આવે.
પણ આ તો હું એકલો માણસો જાજી શું કરવું કહું. તો એ મહારાજ કહે છે કે ભગવાનનો મહિમામાં ખાયું હોય તો પૂર્ણ કામ પણ કરતા પૂર્ણ ન મનાય. આત્મનિષ્ઠામાં કશર હોય તો પૂર્ણ આપણે આત્મનિષ્ઠા આત્મા કરીએ છીએ ખરું, પણ સમયે પ્રાણે પછી આત્મા પૂર્ણ નથી રહેતો. હા, પેલા મિયાનું નામ પાડ્યું, ગુલામરાનું ત્યાં નામ પાડ્યું, ઇસ્માર ખાન. મિયાનું નામ ઇસ્માર ખાન. પછી લઈ જવા આવું અને પછી કે હાલો અમારે ચોકી હારે પરગામ જવું છે તો ચોકી કરો, તો હારે લઈ જાવ. પણ પછી પેલા રાત્રિ સુધી ભારે થતી અંધારે તો આગળ હાલે નહીં, પાછળ હાલવા માંડે. એ મિયા આગળ હાલો ના કઈ આવે કે તમારું નામ છે સ્મારકાસન કેમ દબાવો? કે એ તો મારી માએ ગુલામણાનું નામ પાડ્યું હતું અને મારું મૂળ નામ તો મિયા ફસકુ છે. મારું નામ તો મૂળ નામ તો મિયા ફસકુ છે, પણ મારી માએ ગુલામણાનું નામ પાડ્યું છે. એમ આપણે આત્મનિષ્ઠા કરીએ પણ એવું કારણે પછી આપણે ફસકુ થઈ જઈએ, એટલે એને લઈને આપણે ગ્લાની પામી દઈએ અને પાછા પડી જઈએ અને ઢીલું પડી જવાય. દેહના ભાવને લઈ અને મળપ આવી જાય. હવે કે આપણને પંચ વિશે ઊંચા બતાણી બાંધ્યા એટલે પૂર્ણ કામ પૂર્ણ કરતા પણ મનાવા દેતા નથી એમ કે એ મહારાજ આ વચનાવતમાં આપણે હરી વાંચો છો શું કે મહારાજ સ્વધર્મ યુક્ત એટલે પોતાના આશ્રમનો ધર્મ ત્યાગીને પંચવર્તમાન શ્રી દ્રવ્યનો ત્યાગ, ગ્રસ્ત અને ચાર નહીં, દારૂમાંથી સૂર્યવેરી, અજ્ઞાન નહીં, હિંસા નહીં, કન્ડિશન નહીં, એવી રીતના જે સ્વધર્મના નિયમો ગ્રસ્ત અને ગ્રસ્તાના નિયમ પ્રમાણે છે તે અને ત્યાગીના નિયમ પ્રમાણે સ્વધર્મ એ યુક્ત સ્વધર્મ તો હોય અને સ્વધર્મ યુક્ત હોય અને બીજું શું હોય ભગવાનનું બોલો વાંચો. સ્વધર્મયુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ ગુણકામ પણ મનાતું નથી. એકલા ધર્મ ક્યાંથી મનાય કહો? એકલો સ્વધર્મ યુક્ત હોય એને લઈને પૂર્ણ કામ કરતા પૂર્ણ ન મનાય. કારણ કે તે ભગવાનનો મહિમા નથી અને સ્વધર્મ યુક્ત હોય પણ જરાક પણ એમાં ફેરફાર થાય ને ધર્મરાજાને ગોળે ધર્મરાજાને બોલવું પડ્યું નરોરા કુંજરો એટલામાં કેટલો શંકા થઈ ગઈ, કેટલો સંશય થઈ ગયો અને સજે પછી ગ્લાની પામી. ભગવાને સમજાયા પણ કૃષ્ણ ભગવાનનો એટલો બધો મહિમા માચમ નતું. સામાન્ય સંબંધી જાણતા, સામાન્ય મોટા પુરુષો જાણે પણ ભગવાન છે એવી અર્જુનના જેવી ધર્મનિષ્ઠા ધર્મને યુધિષ્ઠિર રાજાના નિષ્ઠા નહીં એવી વાંચે. તો પછી ભીષ્મ પિતા પાસે લઈ ગયા, કારણ કે ભીષ્મ પિતાના વિશે હેત હતું, વિશ્વાસ હતો કે આ ધર્મયુક્ત છે ભીષ્મ પિતા, માટે કોઈ દિવસ ખોટું ન બોલે, જૂઠું ન બોલે એવો છે જે વિશ્વાસ. એટલે ત્યાં લઈ ગયા અને ત્યાં લઈ જઈ અને ભીષ્મ પિતા પાસે બધી વાત કરાવાય. તારે કંઈક સંશય ઓછો થયો પણ મહારાજે શું કંઈક અર્જુન જેવા તો નિર્સંશય થયા જ નહીં કરે તોય પણ એવી ગલતી રહી અને સંશય શંકા રહી ગઈ. જોઈએ ધર્મયુક્ત હતા એનામાં ધર્મ તો એવો મને વચને દેહે કરીને કોઈ જીવ પ્રાણી મહાત્માને નહીં દુખ્યો હોય. દરેક વાત એક તો ઉર્ધ્વવેતા નષ્ટિ બ્રહ્મચારી હતા અને મને વચ્ચે દેહે કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવું નહીં અને કોઈ જાતની દેહનો ભાવ નહીં.
આવી રીતે વર્તતા હતા ધર્મસ્તુ, છતાં પણ થતે ભગવાનના મહિમામાં ખામી હતી તો પૂર્ણ કામ પણ કરતા પણ મનાવી નહીં. એમાં ગ્લાની પામી જાય, હવે હું જૂઠું બોલ્યો મારું કલ્યાણ કેમ થાય ને. માટે એકલા પાંત્રીના ભજના પાંત્રીનું કીધું ને કે ધર્મ હોય પણ છતાં આત્મનિષ્ઠા અને ભગવાનની ઉપાસના ભગવાનનું નામ સ્મરણ ચિંતન ન હોય તો છતે એને સમુદ્રમાં પેલા સાથે માથે પાણો લઈને કરે એવો ડાયો મૂર્ખ. અને પ્રથમના 19માં આવ્યું કે આ 14 લોકના જેજીને બહાર ગતિ થતી નથી ધર્મવાળા એને, એ સુધી એટલો ધર્મ હોય ધર્મ સુસ્ત તો બહાર ગતિ ન થાય. એટલા માટે મહારાજ કહે છે કે મહિમાની જરૂર છે, મહિમાની ખામી. ભગવાનનો જે સંબંધ, ભગવાનનો જે આશરો એ માધ્યમ જ્ઞાને સહિત જો ભગવાનનો નિશ્ચય હોય તો પૂર્ણ કામ પણ કરતા પણ મનાય. એમાં જેટલી ખામી રહે એટલું અપૂર્ણ પણ રહ્યા કરવાનું. એ મહારાજ શું કહે છે? અને તે પૂર્ણ કામ પણ તો આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેને કહીને થાય છે. ભગવાનનું મહાત્મ અને બીજું આત્મનિષ્ઠા. આત્મા પરમાત્માની જ વાત આવે મહારાજ વચનામતમાં. મહારાજે બધા ઠેકાણે આત્મા પરમાત્મા બ્રહ્મ ન પર બ્રહ્મની વાત કરી. ભગવાન ન ભક્ત મહારાજ ન સંત એ સિવાય બીજી વાત જ નથી આવતી. આમથી વાત કરે આમથી કરે પણ ભગવાન ભગવાનના સંત એનો જ માત્ર, એનો જ નહીં. શાસ્ત્ર માત્ર એક છે મારે કે શાસ્ત્ર માત્રમાં તે ભગવાન ભગવાનના સંતનો જ મહિમા છે. અને શ્રી બ્રહ્માજી ને પૂછો તો ડાયા છે. અનંત વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન પ્રત્યેક સંત મોક્ષના રસ્તા બતાવે. ભગવાન સંતનો મહિમા હતો પણ જે સમયે ભગવાન પ્રગટ હોય અને ભગવાનના ભક્ત પ્રગટ હોય એનો સંબંધ જોઈએ. આગળ ભગવાનના ભક્ત થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા 5000 વર્ષ, એના એ કૃષ્ણ ભગવાન અત્યારે પ્રગટ થયા હોય તો આપણે સમજવા, આપણે ઓળખવા ક્યાં તૈયાર થઈ ગયો? અને આપણને ઓળખાય છે એ તો પછી એ દ્રષ્ટિ જોઈએ, એને ઓળખાવનાર જોઈએ તો એ નિશ્ચય થાય, એ સંબંધ થાય. નકર પરોક્ષ તો આપણે સૌ જાણે છે. મુસલમાને કહે કનૈયો ભગવાન થઈ ગયો પણ એ કનૈયો આવીને અત્યારે આપણે આપણા વચ્ચે ઉભા રહે તો આપણે કેવી રીતે નિશ્ચય કરી શકશું, કેમ ઓળખી શકશું? તો એ વખતે આ આપણને સત્સંગની જરૂર છે, સમાગમની જરૂર છે તો આપણને ઓળખાય, નકર ઓળખાય નહીં. તો એ મહારાજ આપણને સમજાવે કે આવી રીતે ભગવાન આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન એટલા સારું શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા છે. આ લોકમાં મહારાજ જે અમારો અવતાર છે એ બીજા અવતાર છે કારણ કાર્ય. બીજા અવતારે કરીને આ લોકમાં કામ કરવા હતા ભક્તોના તો સાથે ભગવાને અવતાર લીધા. એમ નરસિંહ અવતાર ધર્યું તો સાથે હરણા કલ્પને મારવો તો પહેલાની રક્ષા કરી કેટલા પૂરતું. હરિ અવતાર થયો કે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવો હતો અને ધૂળ થકી મુકાવા હતા એટલા પૂરતા. એ મોક્ષ માટે, કલ્યાણ માટે, એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે નથી અવતાર થયા. એમ કૃષ્ણ ભગવાન અવતાર થયો તે પણ તે આ આસુરી માયા એનો ભાર ઉતારવા પૃથ્વીમાંથી એમનો અવતાર થયો. તે જમીને ત્યાંથી જ વિચાર કરીએ તો આપણે એમના જીવનની ખબર પડે કે હવા વર્ષ આ લોકમાં રહ્યા પણ જન્મ્યા ત્યાંથી જયારે તે 2, 5, 10 ના 100 વર્ષના થયા ત્યારથી ઉપાડી માસી પૂતનાને મારી પેલું વાંચું છું. લ્યો ધાવતા તો તાણે ધાવતા તો તાણે માસી પૂતના એક કંસે મોકલી કે બાળક હોય એટલા બધાને મારી આવું એને તાણ કર્યું. એને એમ કે મારા તારા મારનારો તો જન્મી ચૂક્યો છે અને પેલી શક્તિ કે તું મને મારીને શું કરીશ અને તારો તને મારનારો તો જન્મી ચૂક્યો છે એમ કરીને વીજળીના માફક ઉડી ગઈ. જે શક્તિ હતી માયા
તારે એને પેલી ભ્રાંતિ પડી કે આને કીધું કે આ જમીન ચૂક્યો તો હવે પાછો મારે શી રીતે ગોતવો, તો બધા છોકરાને માર જા ના જન્મ્યા એટલે બધાને માર જાય. આવો એને હોરો લાગ્યો. પછી પૂતનાને મોકલી તો છોકરાને ઢવરાવે, સ્તન ઉપર દવા ચોપડી, ઝેર ચોપડી. એમ કૃષ્ણ ભગવાનને પણ છે ત્યાં ગૌરાવા ગઈ, સ્તન ઉપર ઝેર ચોપડી. પણ ભગવાને એ ભગવાનને એ શું કરી શકે? જીવ તો શું શીખાડી? લઈ લીધો જીવ બધો ને મારી નાખી. પૂતના મરી ગઈ, ભગવાનને મારવા જઈતી પણ એ જ ગઈ. પછી મારા સાથે શકતા છું. હવે જો હવે 2-4 વર્ષના બાળક શકતા છું. ગાડું ભાગી નહીં, ગાડું આમ કર્યું ફૂકા ને કે છોકરું છે ને ગાડાને હલાઈએ ખાઈને એનું એ ખમોલ ના ફેરવી તો આખું ગાડું ભાગ્યું. એ જ ભગવાન પડું ને કે છે એવા ઉંમરમાં, બાળકની ઉંમરમાં ગાડું કેમનું ભાગી શકે? એ તો હવે જોઈ માણી શકે, જાણી શકે. શરણાવત એનો ગાડા ઉપર પેલો આશિક માયા આવી બેઠી, એનો પણ હિસાબ બદલતો, એને માગ્યો આ કામ કરી લો. આ નાની ઉંમર બાળકમાંથી એમ કરતા કરતા પછી મોટા થતા ગયા અને અગાસુ ને બકાસુ ને વસાસુ ને બધું કેટલું કર્યું. ને પછી છેવટ 14 વર્ષની ઉંમરે, 11 વર્ષની ઉંમરે કંસને માર્યો. કંસને અને મલને અને અખાડાને માર્યા, હાથને માર્યો. એ 14 વર્ષની ઉંમર ત્યાં સુધી રહ્યા. 14 વર્ષ મથુરામાં રહ્યા, 11 વર્ષ ગોકુળમાં રહ્યા. જે આ 24-25 વર્ષમાં આ કામ આ કર્યું. અહીંયા કથા વાર્તા કરવા કે જ્ઞાન આપવા કે ધર્મનું સ્થાપન કરવા બેઠા નથી. તો આ અસુરી માયાનું નિકંદન કાઢવું એ ઉપાય હતો. જો ને 17 વાર આવ્યો. કોણ? જરાસંઘ ને 17 વાર આવ્યો. તે લઈને આવે તો એવી તેવી ક્ષણી. આ તો 18 ક્ષણી આપણે કહીએ કુરુક્ષેત્રમાં, પણ આ તો એવી તેવી ક્ષણી 17 વાર લાવ્યો. કેટલું માણસ શીખો. એ બધું છે તે કૃષ્ણ ભગવાને જાણ્યું કે જો હું આ જરાસંઘને મારીશ તો પછી આ બધા આસુરી માયાને ભેગી કરીને કોણ અહીં લાવશે? એટલે એમને ના મારે. એ પેલી એના લશ્કર ને મારી નાખે. એમ કરતા કરતા 17 વાર હરાયો અને પાછો ગયો. અને પછી આવ્યો પેલો એનો ભાઈબંધ કાળ એવો મુસલમાન. એ કાળ એવો નતો, મુસલમાન હતો, એનો ભાઈબંધ હતો. એ કેટલો કરોડ લાવ્યો? 3 કરોડનું સૈન્ય લાવ્યો છે. હવે ક્યાંક ક્ષણીનું માપ રહ્યું? એક ક્ષણીમાં તો લાખ બહુ કરો ખોલ્યો. એક ક્ષણીમાં લાખ માણસ, લાખ ઉપર થોડા. પણ આ તો 3 કરોડ લાવ્યો. એટલું લશ્કર લઈને આવ્યો. કૃષ્ણ ભગવાને જાણ્યું કે હવે આ થશે કાળ એવા આપણા હાથે નથી મારવાનું. અને આપણા હાથે મારે તો મોક્ષ થઈ જાય ને, કલ્યાણ થઈ જાય ને. પણ એનું મોત દિવસ પેલા મૃત્યુ પણ થાય. તે બળદેવજીને કહે તમે આ મથુરાની રક્ષા કરો, પાછળ પેલો આવીને ચડી આવશે અને પાછળ આ ઉપાધિ કરશે. એટલે તમે અહીં રહો, હું જઉં છું એમ કહીને સાલા જો અત્યારે એ કાંઈ નહીં, હાથ ભાગ્યા. એ આગળ જઈ અને પેલી ગુફામાં મુતુકુંદ સૂતો હતો ત્યાં ગરી ગયા મેં. ત્યારે પેલો વહાં ગયો ત્યારે ભગવાન આગળ જતા રહ્યા. પેલો સૂતો હતો એટલે એના મનમાં કાંઈ આવીને કૃષ્ણ સુઈ ગયો. તે પગનું ખેપું માર્યું. પેલો મુતુકુંદ જાગ્યો, એની 4 આંખો ભેગી થઈ બળી ગયો. કાળે બળી ગયો. કારણ કે એને વરદાન હતું કે મને કોઈ ઊંઘમાંથી જગાડે એને મારે 4 આંખ ભેગી થાય નાશી. ત્યાં એના હાથે એનું મૃત્યુ હતું, નાશ કરાય ભગવાન. અને પછી છે ભગવાને દ્વારકામાં જઈ 10 યોજનનો કિલ્લો બનાવ્યો. 10 યોજન એટલે કેટલું છે? 80 કિલોમીટર. 10 એટલે 4 માઇલ છે. કિલોમીટર તો હવા હોય. એટલા વિસ્તારમાં કિલ્લો બનાવ્યો અને આ જાદવપુર બધું ત્યાં રાખ્યું, ત્યાં દ્વારકા.
અને પછી હવા હવાની ઉંમર થઈ દ્વારકા જતા રહ્યા, પણ દ્વારકા જઈને પાછા હસી બેઠા નહીં. એ તરત પાછો રૂકમણીનો સંદેહો આવ્યો કે જ્યાં હું મરી જઈશ પણ પેલો એનો છોકરો કેવો એને નહીં વરું. હા, પણ જીત કરીને મરીશ માટે આ વહેલા સુધારો. એ કૃષ્ણ ભગવાન પાછા ઉપડ્યા રથી છે અને એ રૂકમણીનું હરણ કરીને લાવ્યા અને બીજા રાજાઓને ઘણા વાં તણી મર્યા, પણ કૃષ્ણ ભગવાનને કઈ આંબી શકે? એ લઈને આવ્યા ને એ શકે. અને પછી એટલેથી હર્યું નહીં, પાછી પેલા ભેગી કરી હતી ને સજે એને જરાસંઘ નહીં સજે એને ભૂમાસુરે આ ભેગી કરી અને એ બધી ભેગી ફેરી અને પૂર્વની અપસરાઓ તપ કરેલું કે અમારા પત્ની નારાયણ થાય. એટલા સારું ત્યાં એકથી થઈ એ ભગવાને પછી એ રાજાને હરાવીને મારી એ પાછા લાયા પૂરું છે. એ દ્વારકામાં વસાવી. અને એવી રીતે કૃષ્ણ ભગવાન હવા વર્ષની ઉંમર થઈ અને રહ્યા ત્યાં સુધી આ કામ કર્યું છે. તો હવે એ તો કુરુક્ષેત્રમાં અર્જુનને સમજાવવા માટે, અર્જુનને પાણી ચડાવવા માટે અર્જુન પાણીમાં બેઠો. આ મારે કામ કરવું નથી ને મારે લડવું નથી મારે, પણ એના હાથે એના નિમિત્તે એના કામ કરાવવું છું ભગવાનને. એટલે પછી એને આ ગીતા રૂપી જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ વખતે હમે બે સૈન ઉભા હોય અને લડાઈની તૈયારી હોય એમાં જ્ઞાન કેવી રીતે આપવાનું બને. તો પણ જેમ ચતુર્શ્લોકી ભાગવત લખ્યો એમાં ચતુર્શ્લોકી ગીતા, એમાં ચતુર્શ્લોકી ગીતા એટલે ભગવાને આ યુદ્ધ કરવાના માટે પ્રેરણા કરેલી અને થોડુંક વાત કરેલી જ્ઞાન. એને પછી વ્યવસ્થિત 18 અધ્યાય 700 શ્લોક એ વ્યવસ્થિત જે ગોઠવણી કરી એ તો પછી વ્યાસજી જેવા પુરુષોએ કરી અને વ્યવસ્થિત ગોઠવું. એમાં 40 શ્લોક તો હાથ નથી આવતા એવું લખે છે ગીતામાં કે 740 શ્લોક હતા. એમાં આ 40 ઉપદ્યા ક્યાં ગુમ થયા એનું કઈ પત્તો લાગતો નથી એમ કે છે, પણ હોય તો પછી એ છે તે આ રીતે કૃષ્ણ ભગવાનનો આટલો આદર્શ ગીતા રૂપી ઉપદેશનો આદર્શ આપણા જીવનમાં આપણા હિન્દુ ધર્મમાં રહી ગયો છે. એના ઉપર હવજું જ એના ઉપર ચરણ હતો, એના ઉપર બધું આ ચલાવે છે ધર્મમાં. કોઈ છે એમાં પછી 52 ટીકાઓ છે. એટલે એના લેખકો એવા 52 જેને લખી એને કંઈક પોતાની રૂચિ પ્રમાણે એના અર્થ ઘટાડીને એ રીતે એનું તર્જુમા કર્યા છે. એટલે એ રીતે એના ઉપદેશકો ઘણા છે અને શ્રોતાએ ઘણા છે. એમાં કેટલાય ભેદ પડી જાય જુદા જુદા શ્રોતાને વક્તાને લઈ અને આ ભેદ પડે. પણ છે તે મૂળ ગીતા ના શ્લોકમાં ફાળફેર ન કરી શકે. એ તો 700 શ્લોક છે. એ શ્લોકનો તર્જુમો કરવો એમાં ફાળફેર પોતાની રૂચિ પ્રમાણે કરે, પણ શ્લોકમાં તો કઈ ફાળફેર થઈ શકે નહીં. એટલે સાચો સિદ્ધાંત માર્યો ન જાય. પછી કોઈ એવા વક્તા સાથે મળે તો એનું સાચું નિરૂપણ હાથ સમજાવે અને હાથ સમજાવે. એની સાથે ગોપાળાનંદ સ્વામી એ ભાષ કરી 52 ટીકાઓ થઈ, 52 ભાષ્યો થયા. પણ પછી ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય કર્યું એ સાથે બધા જ વિદ્વાનો આપણે તો એમાં આપણી નજર ખૂટે નહીં, સમજાય નહીં, આપણી નજર પહોંચે નહીં. પણ બધા વિદ્વાનો એનું પ્રમાણ કરે કે ગોપાળાનંદ સ્વામી જે ગીતા ભાષ્ય કર્યું એવું ગીતા ભાષ્ય સ્પષ્ટ અને સાથે એનું નિરૂપણ એવું બીજા કોઈ કરી શક્યા નહીં. એવું છે તે ગીતાનું ભાષ્ય ગોપાળાનંદ સ્વામીએ કર્યું. અને એની અંદર ભગવાનનો મહિમા, સત્પુરુષનો મહિમા અને બધું એ છે. પણ આવા વક્તા હોય તો આ સમજાવી શકે અને આપી શકે. એમાં બ્રહ્મનું જ્ઞાન આપ્યું, પર બ્રહ્મનું પરોક્ષ પણ હવે જ્ઞાન આપ્યું છે. આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું. એમ છે તે 8મા અધ્યાયમાં અક્ષરનું જ્ઞાન લખ્યું છે. એ પણ એ છે તે પરોક્ષ પણ હોય. આ અક્ષર એવું નિર્દેશ ના કરે અને એવો નિર્દેશ આવડે નહીં કોઈ. પરોક્ષ પણ શાસ્ત્રોમાંથી મહિમા કે શાસ્ત્રોમાં બ્રહ્મનું નિરૂપણ છે, પણ એ બ્રહ્મ કેવું છે, ક્યાં છે એનો નિર્દેશ ન મળે
ભગવાનનો મહિમા ગાય પરોક્ષેપણે આ મુસલમાન છે, કુરાન છે, એ ખુદાની બહુ જ બંદગી કરે છે, બહુ જ છે કે ખુદાનું પ્રતિપાદન કરે છે, છતાં પણ કે ખુદા તો કોઈના બાપ બેટા થતા એટલે નિર્દેશ નહીં કે ખુદાનો પ્રતિક નહીં થઈ મૂર્તિ નહીં પ્રગટ નહીં નિરાશ. એટલે પછી એમાં છે તે ભગવાનને કેવી રીતે એનું ધ્યાન કરે, કેવી રીતે એનો મહિમા સમજાય, કેવી રીતે એનું પ્રતિક ભગવાન કોને કહેવાય. આ તો છે મૂર્તિમાનની વાત. ભગવાન મૂર્તિમાન હોય તો એનું કાર્ય ક્યાં એનું છે કર્તવ્ય શું છે દેખાય અને સમજાય. એવા બ્રહ્મનું ગુણાતીત સ્વામી છે, પાણસી પરમેશ્વર હતા અને વળી એમાં ઈશ્વરીય સામજ પ્રતાપ પાડે. ગોપાલ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, નિત્યાનંદ 4 વેદના ભણેલા, સચ્ચિદાનંદ સ્વામી, રાતાનંદ સ્વામી તો વળી મર્દમાં બેઠા કરે વરસાદ છતાં પણ પોતે અક્ષરરૂપ એટલે અક્ષર નતા સ્વયં, એટલે પોતે એનું પ્રતિપાદન એમને નાખે, એમના અનુયાયીઓ એના બધું કહી શકે, કરી શકે પ્રતિપાદન અને પ્રચાર કરી શકે. માટે સૂર્ય ઉગે સાબલે ઢાંક્યો રહે ને, સૂર્યને આપણે દારિયા કરીને કેવરાવવું નથી પડતું કે સૂર્ય આ સૂર્ય કહો. એ તો સૂર્ય એટલે સૂર્ય જેના હાથે ખબર પડે કે આ સૂર્ય ઉગ્યા. ચંદ્રમાં હોળ કળા શશી ઉગી, તારા ઘન સમુદાય સબ ગીરી દાહ લગાવીએ પણ રવિ વિના રાત ન જાય. એમ આપણે ગમે તેટલા સાધન કરીએ પણ આપણું જે અજ્ઞાન અંધારું એ ભગવાન સિવાય કોઈ કાઢી શકે એવું નથી. એ ગુણાતીત માયાપરના ભગવાનના જે એકાંતિક સત્પુરુષ એના સિવાય આપણું મૂળ અજ્ઞાન કોઈ કાઢી શકે એવું નથી. સ્વામીની વાતમાં લખ્યું કે બીજા અવતારે કલ્યાણ તો કર્યા છે અને વર્તમાન તો પર્યાવરણ નથી, કલ્યાણ તો કર્યા છે અને આજ વર્તમાન પડાવીને કલ્યાણ કરે એનો શું હેતુ છે? ત્યારે શું કીધું મહારાજે કે બીજા અવતારે કલ્યાણ તો કરાવ્યા નથી પણ કરાવ્યા છે ખરા. બીજા અવતારે કલ્યાણ કરાવ્યા છે અને વર્તમાન કરાવ્યા નથી પણ તે કારણ શરીર તાળીને કલ્યાણ કર્યા નથી. અને કારણ શરીર એટલે શું? અજ્ઞાન. અજ્ઞાન દેહનું અભિમાન. એ કારણ શરીર ટાળીને કલ્યાણ કર્યા નથી. જો કારણ શરીર ટાળીને કલ્યાણ કર્યા હોય તો સ્વામી કે ગૌલોકમાં રાજકાજીને સુદામાને કજ્યો શા સારું થયો અને વૈકુંઠમાં જય વિજય અને શંકાદિકને ઝપાઝપી સારું થઈ, શ્રાપ એકબીજાને કેમ થયા? તો એમ જોતા ત્યાં કારણ શરીર ઉભું છે, ગુણના ભાવ ઉભા છે. અને આ છે તે મહારાજે વર્તમાન પરાવીને કલ્યાણ કર્યા છે એનો હેતુ એ છે કે કારણ શરીર ટાળવું છે, દેહનો અભ્યાસ દેહ ભાવ ટાળવો છે. આપણે કઈ કેમ કરતો નથી પણ સ્વામીની વાતમાં સ્વામી લખ્યું કે તરવાર હોય અને એને થોડો કાટ લાગ્યો હોય અને મરિયા પડ્યા હોય પછી એને આપણે સરાણિયા ફાય લઈ જઈએ, એ તરવારને ઉતારે પછી પેલા મરિયા નીકળી જાય અને તરવાર હતી એવી પાછી ચોખ્ખી થાય. પણ ઘણા દિવસના પછી કાટના ક્ષાર પડે, એ કાટ ખાતે લોઢું ખાતે હુંહરું સારું પડી જાય. હવે હુંહરા સાર પડ્યા એ તરવાર તમે ગમે તેટલી ઘસો તો એ સાર કેવી રીતે નીકળે? એ તો આખી તરવાર તમે એને ગાળી નાખો. એને ભઠ્ઠો હોય ને લોઢા વગાડવાનો, એ ભઠ્ઠામાં તરવારનું લોઢું નાખી દો એટલે લોઢાનું પાણી થઈ જાય અને એ પાણી પાછું એનું બીબું બનાવેલું હોય. એ બીબાના ઢાળમાં પાણી ગળે એટલે એ બીબા પ્રમાણે એનો ઘાટ જામી જાય. પછી એ રસ એ તાજું થઈ જાય એટલે તરવારનો આકાર બંધ થઈ જાય અને નવી તરવાર થઈ જાય. એમ આ જીવમાં કેટલાકને તે અનંતકાળમાં જે છે તે આ વિષયના દેહાજોના સાર પડી ગયા. હવે સાર કઈક આપણે કેમ 2 દાડામાં આજના કેમ કરી જતા નથી, કેમ 5 દાડે 15 દાડે કરતા નથી, કેમ મહિને 2 મહિને કરતા નથી. પણ જેને જેવા સાર જો જરા કાર કરેલો હોય તો તરત જ એ તરત ઉતરી જાય. ઉત્તમ જ્ઞાન છે એ આના જન્મે સિદ્ધ થાય છે, મધ્યમ જ્ઞાન છે 2-3 જન્મે સિદ્ધ થાય છે અને કનિષ્ઠ જ્ઞાન છે એ અનેક જન્મ થાય છે. આવું
લોયાના પહેલામાં લખ્યું છે, મહારાજે લખ્યું છે. એમાં 3 પ્રકારનું જ્ઞાનની પણ વાત છે કે આવી રીતે ઉત્તમ જ્ઞાન વાળાને આ સત્ય જન્મે સિદ્ધ દશા આવે. સિદ્ધ દશા એટલે શું? માયામાં લેવાય નહીં, બંધાય નહીં, લોપાય નહીં, એટલે સિદ્ધ દશા. બીજું કઈ સિદ્ધ દશા નહીં હો. પાણી હુંહરો ચાલ્યો જાય, અગ્નિ હુંહરો જાય, પાતાળમાં પ્રવેશ કરે, ભૂમિમાં દટાય, આકાશમાં ઉડીને ચાલ્યો જાય, આ સિદ્ધિઓ નહીં. એ સિદ્ધિઓ તો માયાવી. એ સિદ્ધિઓમાં જગતના મોહ છે, જગતના આસક્તિ છે. કોઈ અષ્ટાંગ યોગ સાધતો હોય તો આશ્ચર્ય થાય, ઓહો આ તો બહુ ભગવાનનો અવતાર. એટલે ભગવાનનો અવતાર નથી. અષ્ટાંગ યોગ તો શાંકદેવે સાધ્યો હતો પણ કાંઈ હતું નહીં. શાંકદેવે અષ્ટાંગ યોગ સાધ્યો હતો પણ એનામાં કઈ હતું નહીં. ભગવાનની ઉપાસના કે નિષ્ઠા કે ભક્તિ કે એવું કઈ નથી. તો એ અષ્ટાંગ યોગી સાધવે કરીને સિદ્ધ દશા આવે. એ સિદ્ધ દશા સાધક સાધનની અને એવા હોય સિદ્ધ દશા વાળા તોય પણ માયામાં રચ્યા પડે. અને જે આ સતી સિદ્ધ દશાની વાત કરી મહારાજ, એ માયામાં લેવાય નહીં, લોપાય નહીં અને બંધાય નહીં. કોઈ સતી પદાર્થમાં તો કોઈ સતી એમાં એની વર્તી ખેંચાય નહીં. એ સિદ્ધ દશા મોટી. તો એ મહારાજ કહે કે આવી રીતે આ જીવને સંસ્કાર, શ્રદ્ધા અને અસંગ આ બધાનો મેળ થાય એટલે પછી એ પ્રમાણે જેને જેટલો કાટ, એ સાધારણ કાટ હોય તો થોડું ગહે એટલે મટી જાય, વધારે કાટ હોય તો વધારે દર્શન કરવું પડે. અને જો શાર પડી ગયા હોય તો આના જન્મે દેહ મૂકીને પછી વાત કરી મહારાજે કે દેહ મૂકીને ભ્રમરૂપ થશે એટલે રહેશે. પણ જીવ છે એ જેમ અહીં ભણતો હોય, 2, 4, 5 ચોપડીઓ ભણ્યો અને પછી એને 12 ગામ જવાનું થયું તો નિશાળ ઉપસી જાય છે અને નિશાળ કાઢી નાખી સરકારે. તો પછી બીજા ગામ જાય સર્ટિફિકેટ લઈને એટલે એને 5મા 6ઠા ધોરણમાં દાખલ કરે. એમ આ જીવ છે એ અમર છે. જીવ તો મરતો, જીવને ઘર પણ બાળ પણ જોવાની છે નહીં. આત્માને કઈ આ વિકાર નથી. આત્માના આ તો દેહના ભાવ છે કે ઘર પણ આવે, જોવાની આવે, બાળ પણ આવે, ધોરા થાય, દાંત પડે, આંખો થાય, એ બધા દેહના ભાગ. આત્માને કઈ છે નહીં. આત્મા જુદો છે અને આત્મા સ્થિર છે અને આત્મા અખંડ અવિનાશી છે. આત્મા જન્મતો મરતો નથી. એટલે આ આત્મામાં જે સંસ્કાર પડ્યા છે એ સંસ્કાર જતા નથી. એટલે આ દેહ બદલાય, આ ડગલો લુગડો બદલાય આપણો, એમ આ દેહનો ડગલો બદલાય પણ આત્માના ગુણ ન બદલાય. એ આત્માના ગુણ આવી રીતે આપણે બદલવા પડે. આવી રીતે સંગે કરીને, સમાગમે કરીને આ દેહના જીવના ભાવો ફાળે થાય. સત્સંગ અને કુસંગનો પવન હવામાન લાગે એ પ્રમાણે એને સંસ્કાર બંધાય. એવી રીતે આ જીવને હવામાન આ છે. હવામાન હવે આપણે ગાથા છે, આપણે આ સાથે સાક્ષાત ભગવાનનો એકાંતિક ધર્મ સિદ્ધ કરવો, નિર્વાસની ખાવું, છેલ્લો જન્મ કરવો, અક્ષરધામમાં જવું, એ માટે અહીં ગાથા છીએ. પણ એની અંદર તે કાયરતા આવે તો કશું બનવાનું નથી. કાયર માણસ કાંઈ ન કરે, કાયરથી કશું ન બની શકે. એવું કાયર પણ લાવે તો કોઈ કાર્ય થઈ શકે જ નહીં. જો કાયર પણ લાવ્યા હોય તો આ ચંદ્રના લોકમાં જાય જઈ શકે ને? ત્યાં ચંદ્રમાં 2-2.5 લાખ માઇલ અને ક્યાં સુધી ત્યાં આકાશમાં જવું. એ માણસ જો કાયરતા લાવે કે આ અગર ઊંચા જઈશું, ઉડીને પડ્યું તો કહો છું તો મિશીન આ તો લાકડા માકડું છે, નિર્જીવ છે. કળો બેટી લોટું ભેગું કરીને કળ ચલાવી અને પછી ક્યાંક કહો છું વચમાં તો એ ક્યાં છે કે ગેરેજ જતું લઈ જવી નહીં, એ તો પડે હેઠું અને મરે. તોય પણ જો સત્ય સમજા હિંમત ચાલીને કામ કર્યું તો થઈ ગયું. એવી રીતે આ હિંમતે મતદાર મદદ ખુદા એમ કે છે કે હિંમત રાખીને આપણે જો પુરુષ પ્રયત્ન કરીએ તો જરૂર કૃપા થાય. સારંગપુર નો જ્યાં એટલા માટે પણ આ તો આપણે કાયરતા, અરે મારું એક દાડામાં કેમ આપણે આ બધું દેહભાવ કરી ના જો, સ્વભાવ કરી ના જાય, જોઈ કેટલા જન્મ ના થાય. આ જીવે કેટલા જીવો ધર્યા, દેહો ધર્યા 84 લાખ યોનીમાં. એ ત્યારના એમાં ઘર કરીને રહ્યા છે. હવે છે તે 1 દાડો 2 દાડા કોકને ભાડે ઘર આલી તો ઘર ઘણી થઈ જાય છો. હા, રહે એનું ઘર નહીં થોડું. તો આ તો કેટલા જન્મથી કબજો કરીને બેઠા. એ પછી એક દાડે કેમ ખાલી કરે? એ તો પછી એના માટે આપણે પુરુષ પ્રયત્ન ચાલુ રાખવો પડે. કાયરતા
અને એમાં હારી ન જોઈએ. તો આપણે છે મુંબઈમાં બંગલો લીધો છે તે યોગી મહારાજે, હેઠળ ઓફિસ, ઉપર યુરોપિયન કહે મારો કોઈ દાડો. પણ આપણે છે તે ઉતાવળ કહીએ છીએ કે આજના ખાલી કરીને ક્યાંથી કરે તો. પણ એ તો એને પોલીસ કરતા કરતા વર્ષ 2 વર્ષ 3 વર્ષમાં દાખલો કર્યો, 4 વર્ષ દાખલો કર્યો. ત્યારે માણસ છે તે પેલા યુરોપિયનને ખાલી કરાવ્યો. ઓફિસ વાળા તો માન જ નહીં, કારણ કે ઓફિસ વાળા કે સ્વામી महाराज रोटा नहीं मिलता है, रोटी मिलती है पर रोटा नहीं मिलता. मुंबई જેવા શહેરમાં રોટલા મળે પણ ઉભું રહેવાનું ના મળે. બીજા અમારો ઓફિસ ક્યાં નાખી દીધેલી છે, માન જ નહીં માને. એ તો સ્વામી કેટલો દાખલો કર્યો, હરિભક્તોએ કેટલો દાખલો કરી અને લાજ વગ ને હપારણ ચડાવી અને માંડ ખાઈ ઓફિસ કરાવી. અને અત્યારે હજુ પેલો પાછળ લીધું મકાન, એમાં 5-6 ભાડવા બેઠા પાયો નથી. હવે એ સજે દીકરા તારે ખરા એ દાખલો કરી છે અને થોડે 2 વર્ષે 5 વર્ષે પણ ખાલી કરીને છૂટતો એમનો પૈસા લે છે, પૈસા આપશે પૈસે પણ છે ખાલી કરાયા વગર છૂટતો નહીં. એમ આયા છે એવું છે. આપણે આ ઘર કરીને બેઠા છે અને એકદમ નીકળે એવા નથી. એ તો પછી એને આપણે થોડો એને કાઢવા પડશે અને થોડે સમજાવીને ભાઈ ખાલી કરો, હવે અમારે અહીં છે તે ભાડે નથી આપવું, આ તો ભજન કરવા સારું અને કરવાનું છે, ધર્માદાનું છે, એમ કરી સમજાવીને ખાલી કરવા પડશે, પૈસા આલવા પડશે. એમાં આપણે છે તે આવી રીતે જો દાખલો કરીએ, પુરુષ કરીએ તો આ ઘર કરીને બેઠા છીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, આશા, તૃષ્ણા એવા બધા દુર્ગુણો છે એ આ દેહમાં આવીને ઘરીને બેઠા છે. અનાદિકાળથી એને આપણે કાઢવા છે. તો એમાં કાયકતા કે છે જે આપણે ગલતી નહીં લાવવાની. એ તો બળ રાખવાનું, સુરતનું રાખવાનું, ભગવાનનું સ્વામીનું બળ રાખવાનું, મહારાજ અને સ્વામીનું પ્રાર્થના કરવાની. મહારાજના ગુણાતી સ્વામી, શાસ્ત્રીનાથ, જોગી મહારાજ, પ્રમુખ સ્વામી એવા સંતોને પ્રાર્થના કરવાની કે આ અમારા શત્રુ થકી રક્ષા કરજો મહારાજ, અને એને પહેલા કરજો. એવી શ્રદ્ધા ખપ રાખીને આપણે જો પુરુષ પ્રયત્ન કરીએ તો જરૂર છે તે જાય, ન જાય એવું નહીં. છેવટ છે તે સારા મળીઓ પડ્યો હોય પછી ત્યારે સર્વેર વગાડે એમ જયારે દેહ મૂકીને ભ્રમુખ થાય ત્યારે જાય, પણ જવાના ખરા. એના ઉપર એનો આદર કર્યો છે, એ રસ્તે ચાલ્યા છીએ તો જશી. સ્વામી કે જોડે સોણ કરતી હોય અને આ કાઠિયાવાડની કાંકરાની જમીનમાં હાલવા માંડ્યું, એ ક્યાં સુધી સોણ ચોટ્યું રહે કહો. તરિયા ગઈ જાય, લોઢાના નળ ચડાવે સાહેબ, પેલા ઓખાઈ જોડા કરે ને ભરવાના, એને નળ જડે લોઢાના, તોય ગઈ જાય પથ્થર, તોય તૂટી જાય. તો આ જે સોણ ક્યાં સુધી રહે? એમ આયા મહારાજ કહે છે કે આપણે આ રસ્તે ચાલ્યા છીએ ભગવાનના રસ્તે, અને જો આપણે સાથે હિંમત રાખી, શ્રદ્ધા રાખી, ખપ રાખી જો વળગ્યા છીએ, રસ્તો પકડી રાખશું તો પકાશે, તો છે તે બધું થશે. જો કાયર થઈને મૂકી દીધું તો જય સ્વામિનારાયણ ગાંઠનું કોપી ચંદન જશે. કારણ કે આપણે દકાઈ કારખાનું કરતા હોય ને પછી 1 લાખ 2-5 લાખ ખર્ચા અને એમાં કંટાળ્યા, આશા અને પડ્યું મેળે કે એક તો પેલું 5 લાખ ખર્ચા એ દેવું થયું અને પેલું કારખાનાનું ભરી ભાગ્યું એટલે ધંધો ભાગ્યો, એટલે આદર નહીં, એટલે બે બાજુથી ખોવાનું. અને પેલું તો જો એક ધંધામાં ફતેમાન થઈએ તો ખર્ચો કરેલો જેવું કરેલું પછી ભગવાન એમાં વારી દે. એમ આયા સાથે આપણે જો પુરુષ પ્રયત્ન કરીએ અને આ રસ્તો પકડી રાખીએ, સ્વામીનો આશરો રાખીએ, સ્વામીનો ના વિશે નિષ્ઠા ડરતા રાખી અને આપણે પુરુષ પ્રયત્ન કર્યા કરીએ તો એનો અંત આવે ખરો, એનું ઠેકાણું પડી જાય. પણ જો વચમાં અધ્વજ ટાયર થઈને પડ્યો તો 2 વાત થઈ ગયો, સ્વામિનારાયણ પછી ના રહ્યો ઘરનો કે ના રહ્યો ઘાટનો, જોગીના પુત્ર જેવું થાય, એનું પછી ઠેકાણું ના પડે. એટલા માટે મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા એ જાણવાથી અને એને લઈ અને પછી તે પૂર્ણ કામપણું મનાય છે, કતારપણું મનાય છે, પણ એમની મનાતું નથી. એમ કે શું કહેશું? અને એ દેહમાં જેટલી ન્યૂનતા રહેશે, એ દેહમાં જેટલી કસર રહેશે, જેટલી ન્યૂનતા રહેશે એટલે પૂર્ણપ રહેશે. હા, અને એ દેહમાં જેટલી ન્યૂનતા રહેશે એટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહેશે. હા, તો જો આવા આપણા હરિભક્તોને પૂછો કે તમને આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન શું છે? આત્મા પરમાત્માનું જ્ઞાન શું? આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થયો
ના અમે સત્સંગી છીએ, બાપ દાદાનો સત્સંગી છીએ. સાધુ આવે તમે રસોઈ આપીએ છીએ, ધર્માર્થ જઈએ છીએ, દેવ મંદિરે દર્શન કરવા જઈએ છીએ. પણ આ હશે ત્યાં સુધી પૂર્ણકામ પણ નહીં રહે અને અપૂર્ણપણું કલ્પના રહેવાની એમ કહો તો એ સચ મહારાજ ઉપાધ્યાન હોવા જુઓ ને પછી ધૂપ દો, અગરબત્તી નો ને અત્તર નો ને સુગંધીદાર, પણ પછી થઈ એનો કઈ પાસ બેસી રહે, પેલો પાસ મટે ને એના પાસ બેસે. આ એવું છે, આ દેહનું એવું છે. એનું છે કે પછી ગ્લાની કમી જવાય અને અપૂર્ણપણું આવી જાય. એટલે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનનું માધ્યમ અને છે તે આત્માનું જ્ઞાન. આત્મા ગુણાતીત સચ્ચિદાનંદ બ્રહ્મ આપણો આત્મા અને પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એ બેનો વેગ લગાડવાનું મહારાજે 27 અને 39 બે લખ્યા. 27 માં લખ્યું છે કે આવી રીતે તમે વાત કરતા છો ત્યારે વાતે કરીને તમને પૂર્ણ કંપાસ નહીં મલાય અને વાતે કરીને સુખ અવાજ નહીં આવે. આપણે બેઠા બેઠા લાડવાનું વાત કરી તો કઈ સુખ આવે? કબાટમાં હામાં લાડવા ભર્યા છે, વળી કબાટ છે કાચનું, દેખાય છે હો, અને બેઠા બેઠા લાડવાનું ધ્યાન કરીએ, માળા ફેરવીએ, પછી ભૂખ ભાગી જાય ને? ભાગે ના ભાગે ભૂખ. એ તો કબાટ વાળો ઊંચી ભંડારી મહારાજ થાય, એ ઉઘાડે પછી મેં 2 લાડવા કાઢીને આપણે નાલે અને પછી જેમ કોરીઓ મૂકતા જઈએ એમ ભૂખ ભાગતી જાય. પણ એનું ધ્યાન કરે ભૂખ ન ભાગે. એનું છે જે મારા ફેરવે ભૂખ ન ભાગે પણ એને ખાધે ભૂખ ભાગે. એમ આ એવું છે. આ આપણે એની વાત કરતા હશો તમે આત્મા પરમાત્માની, પણ જેવું દેહ મૂકી અથવા સમાધિ કરીને સુખ આવે એવું વાતે નહીં આવે. વાતે વડા ન થાય. એ તો બધું સામાન ભેગો કરવો પડે. તો આ મારે કે આવી રીતે એનું સુખ ક્યારે આવે કે એનું શું કરે? શ્રવણ મનન નિધિધ્ય એનો સાક્ષાત્કાર થાય તો એનું સુખ વગર સમાધિ અને દેહ સતા આ આવે એમ લખ્યું મારે. માટે દેહ સતા એનું સુખ આવે અને સજે સુખ્યો થઈ જાય. અને મહારાજ વજ્રની છેલ્લીનું લખ્યું કે આવી રીતે સતી દેહ જ અક્ષરધામમાં બેઠે, મરીને જવું એવું નથી. પણ એ આપણે આ સમજાય તો એવું પૂર્ણકામપણું મલાય, નકર અપૂર્ણપણું મટાય જ નહીં. એમ એ મારે શું કહે છે જુઓ. માટે એ રહેવાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા. જો ભગવાનના ભક્ત હોય એને બેવાના દ્રઢપણે સાધવા. ક્યાં બેવાના કહો? આત્માને પરમાત્મા, આત્માનું જ્ઞાન અને પરમાત્માનું માધ્યમ, ભગવાનનું મહિમા. આ બેવાના તો દરેક ને હરિભક્ત હોય કે ત્યાગી હોય કે સાધુ હોય કે જે હોય બધાને સાધવા પડે. એનો શ્રવણ મનન નિધિધ્યાસ કરવો પડે, એનો સાક્ષાત્કાર થવો જોઈએ. તો આ દેહ અધ્યાસ કરે ને કે કરે એવું નથી. એમ છે તો શું કે જુઓ. અને એ બેમાં જેટલી ખામી રહે, જુઓ જેટલી ખામી રહે એટલી તો સમાધિમાં પણ નડે છે. થઈ રહ્યું. પેલી સમાધિમાં લાડકીબાઈ ને કરાવી ને, હા લાડકીબાઈ ને મારે સમાધિ કરાવી અને સમાધિમાં બધું દેખાડ્યું તેજ ને તો જીરવી ના શકે, સહન ના થયું. દાસુ શું બળી દઉં છું એટલે ભાઈ પણ ના બળાય. આ તેજ તો શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. શીતળ ને શાંત એની ઉપમા નથી અપાય અને શને બળે પણ સહન ના થાય, જીરવાય નહીં. કહો ગાંડો થઈ કઈ બેઠી રહે એમ કે. પેલા ધંધા ચડ્યા, પૈસાની ભમલી ચડી તો ગાંડો થઈ ગયો. જોતે કોઈ જો બાબા જોતે કોઈ જોતે એમ પેલા કે સીધ ધોઈ ભાઈ સીધ ધોઈ અને સીધો કે 2 મુહૂર્ત ભાઈ 2 મુહૂર્ત એમ થઈને બચ્યા ગયો. આ વ્યગ ચડી ગયો. આ એવું છે માયાનું કામ. માયાનું મોહ છે એટલે માયામાં આવો વેગ ચડી જાય. એવો જો ભગવાનનો વેગ લાગે છે એવો ભગવાનનો વેગ ચડી જાય તો આનું ભગવાનનું સાક્ષાત્કાર થાય. તો એ મહારાજ કહે શું કહે જુઓ. અને હમણાં અમે એક હરિભક્ત ને સમાધિ કરાવી હતી. એક હરિભક્ત કોણ હતા? લાડકીબાઈ. ક્યાંના હતા? મેઘપરના. તે તેને તેજ અતિશય દેખાણું. જો તે તેજ ને જોઈને ખીસ પાડવા માંડી. હાથ તારી મેં કહ્યું છે હું બળું છું, મારે સમાધિ વાળાને પણ આત્મજ્ઞાન નું જરૂર કામ પડે છે. જો આત્મા
તે જ એને સજાતી થયો એટલે પછી બહુ બીક ના લાગે. સજાતી પણ બીક ના લાગે, જીજાતી પણ બીક લાગે. આપણને માણસ એવો ભૂખું થાય ગોરીલા જેવું તો બીએ આપણે, પણ આપણે સજાતી હોય ના બીક લાગે. પણ એવું માણસ ભેગું થાય તો આપણે બીએ. એમ આ એવું છું એમ કે આવું છે કે જો આત્મારૂપ થયા હોય તો એને આ તેજનો ભડકો બીક ન લાગે. પણ આત્મારૂપ નથી થયા એટલે દેહાધ્યાસ છે એટલે આપણને બીક લાગે છે, થડકારો થાય છે, ગ્લાની પમાય છે. અરે ઊંચી કેમ બનાય, ઊંચી કેમ બેહાય પેલી ગાઘેરના ગોળી, અને ઊંચી કેમ બનાય કે મારા રૂમા આનંદ કોટી બ્રહ્માંડ ઉઠમાં ફરે છે કેમનું બનાય એમ મારે છે. તો શું કે જુઓ, અને પોતાનું સ્વરૂપ હા આત્મા ન જાણે, જો પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહ ને માને, હા તો તેને ઘણી કાચબ રહી જાય છે. થઈ રહ્યું. પોતાના સ્વરૂપ દેહને સ્વરૂપ માને અને આત્માનું સ્વરૂપ ન માને તો ઘણી કસર. ઘણી કસર એટલે શું, દેહાધ્યાસ જ રહે. એ પશુના તુલ્ય જ ગણ્યો, એને તો માનવતા મંદા ગણ્યા. એ પશુ બુદ્ધિ જતી જ નથી. તો એ દેહાધ્યાસ છે ત્યાં સુધી મહારાજ આવું કહે છે. આપણે એ વાતનું તો લક્ષ્ય જ નથી, આપણે એ વાતનું ભણતર નથી સત્સંગમાં. એ તો આ ગુણાત્મક ભાગમાં વળી આટલું આપણે એનું નિરૂપણ વાતચીત થાય છે, પણ બીજો તો એની વાત ને ચિત્ત નહીં, એનું પ્રતિપાદન નહીં. અને આ તો કહે છે કે આત્મનિષ્ઠાની દત્તા વિના એ વળી ક્યાં ધરે ક્યાં એનું નામ ક્યાં આપણું ગામ મરી ગયા તો દેહમાં આ દેહ બારી ગયેલો. આત્માને ભગવાન નાખે ત્યાં ખરો, પછી આ મમત્વ આપણો ક્યાં રહ્યો કહો? મારું ગામ ને મારું નામ ને મારી નાત ને મારા મા બાપ ને એ કશું એ બધું સપના જેવું છે. પણ એ આપણે મનાતું નહીં, એમાં જ પહોંચ્યા છે, એમાં રચા પચ્યા છે. એના માટે આ મહારાજ સમજાવે છે કે આત્મનિષ્ઠા દળ ન થાય તો ઘણી કાચે પડી જાય. શું કહે છે? તારું સ્વરૂપ તો આત્મા છે, તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. દેહ નથી તારું સ્વરૂપ. ને આ લાલચીબાઈ નામ અને આ ભાતનો દેહ તે તું નથી. આ તારો ભાતનો દેહ તું નથી. એ તો આ મેઘ પરમાં હાથ જન્મી છે, પણ પછી બીજા ક્યાંક જઈને જન્મીશ તો 84 લાખ યોની છે, એમાં જન્મ લીધો તો પછી ક્યાં તારું કામ મેઘ પર રહેવાનું, ક્યાં તારો ભાતનો આ દેહ રહેવાનો છે જાજો. માટે તું સમજ આત્મા છે એમ મહારાજ એને સમજાવે છે. રાજકીભાઈ શું કે જુઓ, અને અચેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. આત્મા છે અશે જગત ગીતાના બીજા જેમ લખ્યું છે, આત્મા કપાય નહીં, હળે નહીં, બળે નહીં, પલળે નહીં. આત્મા લાંબો નહીં, ટૂંકો નહીં, સારો નહીં, ઘોડો નહીં. આત્માને કોઈ પ્રકારના ગુણની પ્રવૃત્તિ નથી. આત્મા સ્થિર છે, તેજોમય છે. એને એ છે કે કપાય નહીં, હળે નહીં, બળે નહીં, ને બહાર પણ ઘટ પણ જોવાની નથી. એ મરતો નથી, જન્મતો નથી. આત્મા તો સ્થિર છે. આવી રીતનું જે આત્માનું જ્ઞાન છે, આત્માનું સ્વરૂપ છે. અને આ બોલે છે તે આત્મા બોલે છે, દેહ બોલે. અને દેહ બોલતો હોય તો મહીથી જીવ ચૈતન્ય નીકળી જાય પછી બોલે છે. એવું ને એવું શરીર હોય, જીભ એવી નહીં, આંખ એવી નહીં. ભારત જીભ બોલી શકે, થઈ શકે, કામ કરી શકે, હાલી શકે. કામ કરનારો કોણ છે? આ તો હથિયાર છે. આ તો કોદારા પાવડાનો ઠેકાણ. પણ મેં કરનારો એના કોદારો પાવડો વાપરનારો જીવાત્મા નો ખો. એ જીવાત્મા કોદારો પડ્યો ને લે તો એ કોદારો એના હાથે ખોદે ખરો? ખોદના જોઈએ. એમ આ દેહને, આ દેહ તો એનું હથિયાર છે. અને આત્મા આંખે આવીને જોનારો આત્મા, કાને આવીને સાંભળનારો આત્મા, મુખમાં આવીને બોલનારો આત્મા, પગમાં ચાલનારો આત્મા, હાથમાં કામ કરનારો આત્મા. એ આત્માને આપણે ઓળખતા નથી. આપણે પોતાને ભૂલી ગયા છે. ખિસ્સામાં કૂંચ્યો અને મારો કૂંચ્યો ક્યાં? દહમોર થઈ ગયો. દહમોર થાય એટલે માણસ ફરે ને, ખભે ધોહરું ગોતે. એટલે મારું ધોહરું કઈ ભાર્યું, એટલે મારું ધોહરું કઈ ભાર્યું, એટલે તારું ધોહરું તારા ખભેર્યું કે હે હા એમ. આ પોતે પોતાનું ભાન ભૂલ્યો છે અને દહમોર છે. તે પછી હવે આ સંતો શાસ્ત્રો એ દહમોર ઉતારે. એટલે જાન જતી હતી કે એમાં જાનમાં પછી કે આપણે કોઈ ઘરડાને લેવો નહીં, ઘરડાને ના લેવો, બધા જવાનિયા હાલો. પછી બધા જવાનિયા જાનમાં ગયા. પણ એક છોકરો હતો
એને એના બાપાના દર્શન કરવાનું નિયમ હતું કે બાપુના દર્શન વિના ખાવું નહીં. પછી એને શું કર્યું, પેલા ગાડું હોય ને, ગાડાનું ભંડક્યું, એમાં હવા જવાનું બારું રાખી અને ડોહાને મય પૂર્યો. એને નિયમ એટલે બિચારાને દર્શન કરવાના કે ડોહાને ગાડામાં પૂર્યો અને પછી ગાન હાલી અને પછી જ્યાં જંગલમાં 2 ગામના તરબોટે ત્યારે રસ્તા ભૂલ્યા, 10 મોર થઈ ગયું. જવું તો આમ હાલ્યા. પછી બધા કહે મારું ગામનો આ રસ્તો ભૂલ્યા, ના તો આ ગામ આ તો રસ્તો બીજો હાલ્યો ને હવે શું થાય, આમાં કોઈ ભૂલ્યો નહીં, બધા જવાની આશે. ત્યારે કોકે બોલ્યો કે મારો જો કોઈ ખરીદો માણસ હોત ભૂમિયો અને અનુભવી તો રસ્તો બતાવે. પછી પેલો છોકરો કે જો તમે મને ના વધો તો વાત કરું કે શું છે, બોલ્યો કે ના વધો એમ તો નહીં વધ્યું કે મારા બાપાને મારે નહીં દર્શન હું લાવ્યો ભંડી ક્યાં પૂર્યા તમે કહેતા બહાર કાઢજો તો કાઢો દોહાન બહાર કાઢ્યા કે દોહા રસ્તો ભૂલ્યા છે 10 મોર થયો કે હે પણ આ ઘોડા છે બધા ન થાય એ ઘોડામાં કોઈનું વશેરું ઘેર છે કે હા ઘોડીનું વશેરું ઘેર મેળતા આવ્યા તો એ ઘોડીને છૂટી મેળો પછી એના હારે હારે હાલો એના હાથે રસ્તો આવીને ઉભો રહે. જો એ 10 મોર રસ્તો બતાવે એ ભાગો હતા રસ્તો બતાવ્યો હોત ને તો ભાઈ અથડાઈ મરત તો મારા ઘડિયા ગાડા વારે. હા એમ કહેવત રહી ગઈ. તો આ ત્યાં શું કહે જુઓ. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે ગણપતિને સ્થાને છે 4 પાંખડીનું કમળ છે. જો 4 પાંખડીનું કમળ છે એટલે 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 પાંખડી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ એક જ છે, લવિંગ એક જ છે, પણ એના ઉપર 4 પેલા પાના પૂજા. એમ આ ચિત્ત એક જ છે, અંતઃકરણ એક જ છે, પણ અંતઃકરણમાં 4 ક્રિયાઓના વિભાગને લઈ અને 4 ભાગ નોખા દેખાયા કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન મનન કરે, ચિત્ત ચિંતન કરે, બુદ્ધિ નિશ્ચય કરે, અહંકાર હું ભગવાન ભગવાન મારા એ અહંકાર કરે. એ આવી રીતે 4 વિભાગ છે. ત્યાં તું જઈને તારા સ્વરૂપને જો એમ છે. અંતઃકરણમાં પાછી વસ્તી વાળીને જેમ પેલા વિહનન કીધું ને સુસુપ્તિમાં જાય છે, ઊંઘમાં રાતે જાય અને કર્મે કરીને કાર્ય કરીને અને ઊંઘમાં જાય છે અજ્ઞાને કરીને, પણ વિચારે કરીને પાછી વસ્તી વાળીને કોઈ સમજો ઊંઘમાં કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કરવા આવ્યો છું, શું કરું એમ વિચાર કોઈ કરે દાદા મેં તો ઊંઘમાં જાય ચહર ચાલે સુસુપ્તિમાં, પણ વિચારે કરીને સુસુપ્તિમાં કોઈ જતો નથી. અને વિચારે કરીને જો સુસુપ્તિમાં જાય તો પોતાના સ્વરૂપને દેખે, ઉજ્જવળ ભાવ ભગવાનને દેખે, પણ એ તો કરતું નહીં કોઈ, એટલે પછી ક્યાંથી દેખાય એ મારે કે જો. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે ગણપતિને સ્થાનકે 4 પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જયારે સમાધિ વાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે. હા બરો આ આપડે જો દક્ષિણમાં જાવ ને ગણપતિનો એટલો બધો મહિમા, વરઘોડા કાઢે મોટા મોટા, લખો રૂપિયા ખર્ચે અને ગણપતિ બનાવવા આવડા મોટા, કેટલાક મોટા બનાવે, કેટલાક જણા જેવું જેનું મંડળ જેવું જેનું બળ, અને એ બધા એના વરઘોડા ચડાવે. હવે ત્યાં જઈને તમે સાથે ગણપતિનો મહિમા નાખો અને પછી બીજાનો મહિમા કહો એને પોતે હદે એને બનાવે. એમ આપણે અંબાજીનો મહિમા હોય ને આપણે ભગવાનનો મહિમા કઈ, હવે અંબાજી શક્તિઓના ભગવાન ક્યાંથી આવે? જો શક્તિ ના હોય ભગવાને કામ શું કરી શકે? માટે શક્તિ મોટી એમ હામાં પડે હો. પણ ભગવાન શક્તિ ભગવાનના આધીન છે, ભગવાન થી મોટું તો કોઈ છે નહીં. એ સમજાય નહીં તારે વિરોધ કરે એમ આ એવું કે તો શું કે જુઓ. અને જયારે સમાધિ વાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે અને તેથી પર બ્રહ્માના સ્થાનકે વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. ગણપતિ ના ઘેર 25 અંશ પેલા ગ્લોબ છે, 25 કેવા પાવર નો, અને પછી એથી ક્યાંના સ્થાનકે જાય છે? શંકરના શું કે બ્રહ્માના સ્થાનકે જાય છે, વળી હોવાનો મળ્યો પાવર અજવાળ વધારે આવે. ખરું ખોટું? તમારે ઘેર 25 નો ગ્લોબ હોય, મોટા શેઠિયાને ત્યાં 1000 નો ગ્લોબ હોય, અજવાળામાં ફેર પડે જ ના પડે?
એમ આ છે તે નો પાવર છે ને, શક્તિ છે ને, એમ ગણપતિના સ્થાને જાઓ ત્યારે એટલો મહિમા અને એટલું પ્રકાશ, એટલું જ્ઞાન. એથી પછી બ્રહ્માના સ્થાને જાઓ એથી બ્રહ્મા અધિક છે અને બ્રહ્માનું જ્યાં બ્રહ્માનું અધિક સ્થાન છે તો એના ત્યાં છે જે વધારે મહિમા, વધારે જ્ઞાન ગણપતિ કરતા. એ મહારાજે 17મા સારું બતાવ્યું છે કે મારે કે જેમ આ આકાશમાં ચકલું ઉડે, મછલી ઉડે, સંભળા ઉડે, સિંકરાણા ઉડે, અનર પક્ષી ઉડે, ગરુડ ઉડે. હવે જે બધા એની પાંખમાં શક્તિ છે ના લેવાય પૈસા ત્યાં ઓફિસે જઈ એ ના મુકાય. ઓફિસે જાઓ તમને આ જો આવે કોઠારી મહારાજ આવે ઓફિસે ભેટ આપજો જે તમારે સદભાવ. અહીં સાધુ ના અપાય ભેટ. જાઓ સાધુ પૈસા આપે તો ઉપવાસ કરવો પડે. શું કે સાંભળો શું વાત આવી? પાવર ની વાત. આ જે મચ્છરી ઉડે સ્વામી કે મરીચાદિક જે દેવતાઓ છે, પ્રજાપતિ છે, એની પેઠે અલ્પ ઉપાસના વાળા તો મચ્છરિયા જેવા. હવે ત્યાં કઈ એનો મહિમા, એનો પ્રકાશ, એનું જ્ઞાન એટલું જ હોય ને એના પ્રમાણ. પછી એના કરતા બ્રહ્માદિક ની પેઠે તેથી અધિક ઉપાસના વાળા ભક્તો તો ચરકલા જેવા છે, એને વધારે એટલું પાવર આવે. અને એના કરતા પછી વૈરાટ નારાયણ એની પેઠે અધિક ઉપાસના વાળા ભક્ત તો સીતાણા જેવા છે, કમળા જેવા છે. અને એના કરતા પછી અધિક ઉપાસના પ્રધાન પુરુષની પેઠે અધિક ઉપાસના વાળા ભક્ત તો સીતાણા જેવા છે. અને એના કરતા પછી પ્રકૃતિ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસના વાળા ભક્ત તો અનર પક્ષી જેવા છે. અને એના કરતા વળી અક્ષરધામના મહામુક્ત અને એની પેઠે જે અધિક ઉપાસના વાળા ભક્ત તો ગરુડ જેવા છે. હવે ગરુડ જેવા છે એનું સ્થાન, એનું સતી ગતિ એ મચ્છરિયાની ગતિ એને ગતિ હરખી ક્યાંથી થઈ શકે? એમ મહારાજે આ ઉપાસનાના ભેદ સારંગપુરના 17માં બતાવ્યા. આવી રીતે ઉપાસનાના ભેદ છે એને કરીને આ મહારાજીમાં સમજાવે છે કે ગણપતિના સ્થાને જાય ત્યાં નાદ અને આ મહિમા ગણપતિનો ગાય. પણ ગણપતિનો મહિમા કેટલો કે શંકર ભગવાનના પુત્ર છે અને ચોકીમાં એની માએ મેલ્યા હતા ત્યાં હું નવ છું, કોઈ આવે નહીં, તું અહીં ઉભો રહે. પછી ઉભા રહીને શંકર આવ્યા. હવે શંકરને ઓળખતો નથી અને જાણતો નહીં મારો બાપો આવ્યો. એટલે પછી વારવા ગયા અને બહુ રોકવા ગયા કે માથું ઉડાય. પછી જ્યાં ત્યાં શું કર્યું? આ તો તમારો હતો. હે તો હવે રાય કોક નું માથું બે હાથ દીધું પેલો હાથીનું તે ઉતો દુખ્યો કર્યો. એના કરતા મળવા દીધો હતો હારો. તો બીજો કલ્યાણ સારું દેહ તો આવે તો હું હાથીનું માથા ને વજન ભાઈ એટલું બધું વજન ક્યાં જીરવાય એટલે હાડું નીકળ્યું ભાઈ બણો. પણ આવું શું દશા એમ કહું છું. પછી શંકર ભગવાન ગણપતિ રડવા માંડ્યા કે આ મારા આવા શું દશા છે, હું શી રીતે આ જીવન ગુજારી અને કહીશ શું, રજીશ કેવી રીતે રોટલા, આ વાંડું નીકળ્યું, હાથીનું માથું આવ્યું, હવે મારે શું કરવું કહો? શંકર ભગવાન દયા કરી કે જા તને આવું શુભ કાર્યમાં આગળ કરશે અને તને ખોરાક મળી રહેશે મફત વગર દાંત રહે વગર તારે દાડી મજૂરી નોકરી વેપાર નહીં કરવો પણ તને મળશે ખાવાનું. જા તે અત્યારે હવે લાડવા ખવાડે ગણપતિ સાથે. હો હા તો શું કહેવું? અને તેથી પણ વિષ્ણુને સ્થાને કે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે. અતિશય નાદ સંભળાય. હા. ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. હા. એવી રીતે જેમ ઊંચા ઊંચા સ્થાને જે જાય છે તેમ તેમ વધુ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાજમાંથી અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ સંભળાય છે ને કડાકા અતિશય થાય છે. કડાકા અતિશય. ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાય પણ આવી જાય. ધીરજવાન હોય તો પણ કાય પણ આવી જાય. હો કાય પણ શું આવી જાય કે આપણે જે ભગવાન મહારાજ ને સ્વામિનારાયણ ભગવાન ને કે પુરુષોત્તમ નારાયણ ને બધા અવતારથી પર અને મોટા કહીએ ત્યારે ભલભલાનો કાળના હેઠા બેહે. અરે તમે સ્વામી આ શું ભગવાનના અવતાર તો બધા એક જ છે ને હરખા જ છે. અરે ભાઈ પણ શાસ્ત્ર ના પાડે છે 6 પ્રકારના અવતાર લખ્યા છે
કે છે હંસા અવતાર ને કળા અવતાર ને વિભૂતિ અવતાર ને ગુણા અવતાર નામ લખ્યું છે અને તમે સમજાવો કે શા સારું થશે દુખ્યા થાવ છો પણ ના સમજે એક જ અસ્ત્રો ઝાલી રહે એક જ માથું ઝાલી રહે ના બધા ભગવાન ના અવતાર એક જ એક ના એક સારું બેટા એમ સમજો જાઓ શું કે જુઓ જો અર્જુન ભગવાનના અંશ હતા જો ભગવાનના અંશ હતા અર્જુન અને મહાશૂરવીર હતા હા તો પણ ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. હા જયારે 11મો અધ્યાય ગીતાનો ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું પ્રતિથી લાવવા માટે દેખાડ્યું હતું તો બીજું દેખાડવાનું પ્રયોજન નતું એને મનાતું નતું એટલે ભગવાને આ દિવ્ય ચક્ષુ આપ્યા જે આ તું મારું સ્વરૂપ તું આ આંખે નહીં જોઈ શકે માટે લે તને હું છે આ ચક્ષુની શક્તિ આપું એ દિવ્ય એટલે તું જો પછી વૈરાટ સ્વરૂપ ધર્યું હજારો માણસો મુખમાંથી દાઢોમાં ચવાતા જાય મરતા જાય જન્મતા જાય આ બધું દેખાડ્યું લીલા હતી આખું સ્વરૂપ મોટું વિશ્વરૂપ દેખાડ્યું વૈરાટ સ્વરૂપ ત્યારે પછી અર્જુન નથી સહન નથી અર્જુન કે ભગવાન પેલું હતું આમાં તો મને શાંતિ નહીં આવે સુખ નહીં આવે અને આ સ્વરૂપમાં તો મને હવા જ નહીં જાય માટે હતું એવું કરી નાખું પાછું ત્યારે ભગવાન પછી હતા એ દેખાણ પણ એ અર્જુન દેખતા હતા બીજા નતા દેખતા એને એવી ચક્ષુ આપી ભગવાનને સ્વરૂપ દેખવાની એટલે છે તે આ જોઈ શકતા હતા એમાં આપણે એને એક જ્ઞાન શક્તિ એક જ્ઞાન ચક્ષુ આવે તો આપણને આ સમજાય ને મનાય એમ છે શું કે જુઓ જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાશૂરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં ના થયા હા માટે એમ બોલ્યા છે હે મહારાજ આ રૂપ જોવાને હું સમર્થ નથી માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. બરોબર એવી રીતે એવા સમજને પણ સમાધિ નહીં છે જયારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેળે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે તારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. આપણે વાણમાં બેઠા હોય તો મરી હાથ ફેલ થઈ જાય એવા મોજા ચડે સાપડા જેવા અને એ હોળી વાણ છે તે આગ બોટમાં બધી કોઈ ઠીક તો પણ એમાંય પેલું રહે આમાં જયારે બરોબર છે તે દરિયો ગાંડો થયો હોય અને હિલોરા લેતો હોય ત્યારે આગ બોટ પણ આમ ફગાવી નાખે આગ બોટ ને ધૂણાઈ ગઈ ત્યારે એ વખતે આપણે આમ થાય કે મારું શું થશે બેસે ઠીક શું એમ થઈ જાય એવો દરિયો ગાંડો થાય ત્યારે મોજા ચડે સાપડા જેવી ત્યારે ધીરે ધીરે એવી કઠણ પડે હો. અમે ગયા હતા આફ્રિકામાં સ્વામી લાગે પ્રમુખ સ્વામી ભેગા તો પ્રમુખ સ્વામી કે હું તો છે તે ઠેઠ મુંબઈથી બેઠા ઠેઠ નેરોબી ગયા નેરોબીથી પાછા ફર્યા ત્યાં સુધી કશું નતું કે ત્યાં સુધી નિર્ભય હતું મને કઈ કામ નહીં પણ કે કરાચી આવ્યું અને કરાચીથી મુંબઈ એટલા રનમાં કે એવું મને થઈ ગયું છે ડબુ ડબુ થઈ ગયું કારણ કે એ વખતે વાતાવરણ એવું ઝરમ વરસાદ પવન વાદળા એક વાર તો પેલા 3 વાર તો આંટા ખવડાયા તારા રસ્તો ના હોય ક્યાં ઉતાર્યું એવા વાદળા અને આવું થયેલું છે એ વખતે પ્રભુ મને કે મને આમ કશું નથી પણ કે આટલા તકો મને કેવો આમ થઈ ગયું એમ વાત થયેલી જાતો મૂર્તિમાં વાત કરેલી કહું છું એમ અને મને તો છેકથી જેવું થયું હું તો બેઠો ત્યારથી તે ઉતર્યો ત્યાં સુધી મારા ધમકાઈ દો એ મારા જે સ્વામી રક્ષા કરજો આ તો હું તો ચડાયા છે પણ થાકે નહીં તો સારું હવે એવું થઈ ગયું હતું મુંબઈથી એડન જતો જતો શું થયું પ્રેસિંગ ખૂટ્યું પ્રેસિંગ એ પ્રેસિંગ ને લઈને અધર રહે 2-3 હજાર મણ વજન એનો વજન કેટલું 2-3 હજાર મણ એ વજન આટલું અધર રાખવું એ કેટલું બધું એને પાવર જોઈએ ચલો હવાનું દબાણ એ હવાનું દબાણમાંથી હવામાં થોડુંક ઓછું થયું માણસો ભેગા થતા માણસો અમે ભેગા થતા માણસો અમે બેઠા હતા તો એ સાથે પછી પ્રેસિંગ ઓછું થયું પેલો કપ્તાન હતો એ ગભરાણ આમ કરીને તાકડા જોગી બાપા ગયેલા બાથરૂમમાં એકી કરવા અને હું બાયણામાં ઉભો હતો બાથરૂમના મને બેસી લાવો મેં કીધું સ્વામીજી જ્યાં છે નહીં કે લઈને દઉં કે ના એ હું લાવું છું તમે બેસી જાઓ એમ કરીને બેહાયા પછી હું તો ત્યાં તો થયો ખૂબ અને કંઈક કંટ્રોલમાં લાવ્યો ખરો પણ પછી તો આવ્યો સ્વામી થયો કે આ પ્લેનમાં કોઈ મોટા પુરુષ છે બળ્યા પુરુષ છે તો એના પૂનથી આ પ્લેન ટકી ગયું રહી ગયું ને કે જવાનું હતું એ બોલ્યો
કેમ કહો હા જો 2000 ફૂટ એકદમ નીચે આંચકો આવ્યો ને બધા આમ થઈ ગયા ત્યાં જુ એમ પૂછી લો મન સમજ હતા એટલે નકર કોઈ સાક્ષી ના પૂરત. અરે પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. હા અરે અને એમ જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. તેના બે ભેદ છે. સમાધિના બે ભેદ બતાવે સાંભળજો. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે. હા તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. બે વિરોધ છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જયારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. આપણું ચિત્ત એક ભગવાનમાં જોડાય ત્યારે દીધેથી આપણો ચિત્તનો નિરોધ થયો અને ભગવાનમાં ચોટ. આ સાથે મહિમા એ કરીને હેતે કરીને અને આ સાથે જોડાવાય અને આવી રીતે ચિત્તનો નિરોધ થાય છે. મહિમા એ કરીને ગોપીઓને ચિત્તના નિરોધ થયો અને જે અષ્ટાંગ યોગ સાધકને તે પેલા પ્રાણનો નિરોધ થાય છે અને પછી ચિત્તનો નિરોધ થાય છે. પ્રાણાયામ કરતે કરતે ચિત્તનો નિરોધ થાય અને આ ચિત્તનો નિરોધ થયા પછી પ્રાણાયામ એ બે નો નિરોધ થાય. એટલે અષ્ટાંગ યોગ સાધ્ય કરીને પણ ચિત્તનો નિરોધ થાય, પ્રાણનો નિરોધ થાય. એમ ભગવાનમાં જોડાવે કરીને ભગવાનમાં હેતે કરીને પણ આ ચિત્તનો નિરોધ થાય છે અને પછી પ્રાણનો નિરોધ થાય છે. એવું બતાવે મહારાજ. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? હા તો જયારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. એક વૃત્તિ થઈ જાય. આપણી બધી ઇન્દ્રિયો ભગવાન તરફ વળે અને ભગવાનમાં વૃત્તિ ચોટે. અને પછી જેમ ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું છે કે ગોપીઓને એવી અસાધારણ એ આદર્શ છે કે દરેક શબ્દમાં ગોપીઓનો પ્રેમ વખણાય, ગોપીઓની પતિવ્રતાની ભક્તિ વખણાય. શાસ્ત્ર માત્રમાં મહાન પુરુષો જે દાખલા દ્રષ્ટાંત આપે વાર્તા કરે એમાં એનું દ્રષ્ટાંત આવે કે ગોપીઓને ભગવાનના વિશે આવી રીતે ચિત્તનો નિરોધ થયો કે ચિત્ત વૃત્તિ ચોંટી ગઈ એને બીજેથી બધા વૃત્તિ તૂટી ગઈ. ધર્મએ વર્તી નહીં, પોતાના ધણીઓ વર્તી નહીં, લુગડા પહેરવામાં ફાફેર થઈ જાય, રાંધણું ચૂલા પર બળી જાય અને વાસણ છોડ્યા હોય તો વાસણ ધારી જાય તો ભાન નહીં. આવું બધું છે તે ગોપીઓને થયું એ ચિત્તનો નિરોધ કહેવાય. અને ચિત્તનો નિરોધ એવો ગોપીઓને થયો અને ભગવાનનો વસ્તુ ચોટી એટલે પછી એમાં કોઈ દાડો પછી એ વર્તી તૂટવા સમય નહીં, ઉખડવા સમય નહીં. એવો સત્ય ભગવાનના વિશે દરતા થઈ જાય. તો એ સત્ય એને કરીને પણ આ સત્ય સમાજ અષ્ટાંગ યોગ સાધવા એને ન પડે અને વગર સાધે અષ્ટાંગ યોગીને સજાઈ ગયો. પછી શું કે જુઓ, જેમ કોઈ કુવો હોય ને તે ઉપર 20 કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોડ હોય નહીં અને તે 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય. નદીના જેવો પ્રવાહ બળ્યો થાય. 20 કોહનું પાણી જતું હોય એનું છોકરું તળી જાય, રો બળ્યો થાય. જો એક કોહનું નોખું હાથો કશું બળ ના હોય. 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય તે કોઈનો હટાવ્યો પાછો હટે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસની થાય છે ત્યારે તેનું ચિત્ત છે એ ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. પછી બધી ઇન્દ્રિયનો પ્રવાહ અહીંયા ગયો ભગવાનમાં. એટલે પછી એનું જો પ્રવાહ નોખો જાય તો થઈ આંખે જોવાનું જુદું, કાને સાંભળવાનું. એક કોઈ આપણે કાને કથા સાંભળતા જતા હોય ને કોઈ જોવામાં બધે દાખલે મારે લખ્યું પેલા બીજામાં શાહરૂખના કે દર્શન કરતા હોય અને કૂતરું આવે કઈ ખખડે તો દર્શન મેલીને બીજા વખતે જાય તો ખિસકોલીનું દ્રષ્ટાંત આપ્યું કે એમ ખિસકોલી બોલે પૂછડું બચાક દેતા કરે. એમ આયા છે કે દર્શન કરતો હોય એના ભેગું ગપ્પા મારતો હોય પણ દર્શન કરતો હોય બીજા આડા મારા તો પછી એ વૃત્તિઓનો પ્રવાહ બીજો ફેલાઈ ગયો એટલે ભગવાનમાં એ વૃત્તિ ન રહે. ભગવાનના દર્શન જેવા છે એવા થાય નહીં ને રહે નહીં. યાદ
અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય હા તેને તે શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. હા તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારા હજારો જાતના જે સ્પર્શ હા તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. હા તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ હા તેને વિશે ફેલાઈ જાય છે. હા તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે. તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. વાહ એવી રીતે દસે ઇન્દ્રિયો દ્વારા એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. વાહ કે જયારે ચિત્ત તે ભગવાનનું ચિંતન કરે હા અને મન તે ભગવાનનો જ ગાઢ કરે વાહ અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર કે હું તો આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. વાહ અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ એ જે 8 અંગ તેને યુક્ત છે. અને અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. કે જયારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. વાહ અને જો ચિત્ત નિર્વાસિત થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધ્ય કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવી તેને અષ્ટાંગ યોગ વગર સાથે સદાય રહે. થઈ ગઈ. જેની ચિત્તવૃત્તિ ભગવાનમાં આવી તે ગુપ્તના ગુણ જોડી જઈ એને પછી અષ્ટાંગ યોગ સાધવાનું જે ફળ હતું એ મળી ગયું. પછી એને અષ્ટાંગ યોગ સાધવાની જરૂર રહી નહીં. એમ છે અષ્ટાંગ યોગ સાધ્ય કરીને જે ભગવાનમાં વૃત્તિ રાખવી હતી એ સચી પ્રેમે કરીને હેતે કરીને મહિમાએ કરીને જે વૃત્તિ સચે ચોંટી ગઈ એને અષ્ટાંગ યોગ સાધવો ન પડે. વગર અષ્ટાંગ યોગ સાથે સધાઈ ગયો પણ એવી વૃત્તિ જોડાવી જોઈએ. વીસ કોનો એક પ્રવાહ જેમ એમ આપણી બધી ઇન્દ્રિયો ભગવાનના સ્વરૂપમાં ચોંટવી જોઈએ. એમ છે માટે અમે કહ્યા છે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા વાહ અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. તો બ્રાહ્મણનો ધર્મ છે સહેજે રહે કે બ્રાહ્મણ થી કોઈનું શુદ્રનું પાણી પીવાય નહીં. અને બ્રાહ્મણનો એમ જે છે આ સત્સંગી એને તો સહેજે સહેજે સત્સંગના નિયમમાં રહેવું એ તો સ્વાભાવિક છે. એ તો રહેવું જ પડે. એ તો એમનો ધર્મ છે. ફરક છે કે આપણે સાથે આપણા સત્સંગના નિયમ પર મને ચાલવું પડે એમ. એટલે મારે કે એ તો એમાં શીખવાડવું ન પડે. એમાં દાખલો નહીં. દાખલો તો સમજણ કરવામાં પડે એમ છે. જેમ બ્રાહ્મણ નો ધર્મ છે જુઓ જે નાવું ધોવું ને પવિત્રપણે રહેવું તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં. તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પડવા દેવો જ નહીં. કેમ જે એ ભગવાનની આજ્ઞા પાડે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું મહાત્મ જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન કે બેન અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણકામ પણ સમજવું કે હવે મારે કાંઈ ચિંતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. અને તે સમજણને કેફે કરીને થકી જવું પણ નહીં. જે સમજણથી કેફે કરીને થકી ન જવું અને જ્ઞાની બાપામાં તો બે બાજુ મારા બાંધ્યા સર્વેને ઝાડ ઉપર પેલો હાલ જ ઓરડા ઉપર આમ ડગે તો એ તો પડે આમ ડગે તો પડે. એમાં સર્વેની ધાર ઉપર હાલવાનું આવે. પાણીમાં આપણે સાથે હાલતા હોય ધાર ઉપર હાલવું હોય તો જો આમ ડગીએ તોય પડીએ આમ ડગીએ તોય પડીએ. એમ ભાઈ કે શક્તિ જઈને જેમ તેમ કરવા માટે તોય પડ્યો અને ગ્લાની પામીને અપૂર્ણપણું માનું થાય તો એને પછી મારે કે ખારા બીજમાં ખારા પાકનું બીજ વાયું ઉગ્યું જ નહીં અને સજી પેલું સજી શેકીને પીવાયું તે ઉગ્યું જ નહીં. એ ના ઉગ્યું એ ના ઉગ્યું બે વાત એટલે એમ મહારાજ છે. હા અને તે સમજણને કેફે કરીને થકી પણ જવું નહીં અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં. અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ
કે જાણીએ ખારા બાદમાં બીજ વાયુ ઉગ્યું છે. અને જો થકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. એ પછી છેલ્લું ઉગે થોડું પેલું ઉગતું બળી જાય ના તો ઉગે જ નહીં. અરે માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં. વાહ. તેમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. હા. ઇતિ વચનામૃતમ એવી રીતે ગજરા પ્રથમનું 25મું થયું. વાહ.